મહેમાનોની રાહ જોઈને બેઠા હતા તે આપણે વચ્ચે પધારેલા છે. સુરતથી પધારેલા હાર્દિક જરીવાલા ફાઉન્ડેશનને આજે જન્મજયંતિ નિમિત્તે 2 જૂન આપણે 2013થી આ 2 જૂનનો આ કાર્યક્રમ કરતા આવેલા છે અને 11 વર્ષ પૂરા થયા. આ 12મું વર્ષ હવે શરૂ થવાનું છે. એ નિમિત્તે આજે આપણી વચ્ચે હાર્દિક જરીવાલા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી રાજુભાઈનું સ્વાગત કરવા હું કમળાબેન ને વિનંતી કરું કે તેઓ સ્વાગત કરે. ફૂલ આપી ચાલુ રાખવાનું. રવિભાઈની દીકરી જસ્વીબેનનું સ્વાગત કરવા હંસાબેનને વિનંતી કરો કે ફૂલ આપીને સ્વાગત. ખુશ્બુબેનનું સ્વાગત કરવા હું હેતલને વિનંતી કરું કે તેઓ ફૂલ આપીને સ્વાગત કરે. તાળી પાડો આપણે. જય સિયારામ. મોટેથી જય સિયારામ. વર્ષ 2013માં એક ઈચ્છા થઈ કે હાર્દિકની યાદમાં એક ટ્રસ્ટ બનાવીએ અને એનું નામ આપણે હાર્દિક જરીવાલા ફાઉન્ડેશન આપ્યું. પછી વિચાર્યું કે એમાં આપણે કાર્ય કરીશું વસ્ત્રદાન, અન્નદાન અને વિદ્યાદાન. એ મુખ્ય 3 વસ્તુ રહેશે. અને પછી એવું નક્કી કર્યું કે આપણે ખરેખર જ્યાં જરૂર છે ત્યાં આગળ આપણે આપણું કાર્યની શરૂઆત કરીએ. અને આ મોખામણ ગામમાં વર્ષ 2002થી અમે લોકો અહીંયા આવતા હતા. જ્યારે 2002માં દિવાળી પહેલાં મોરારી બાપુની કથા અહીંયા સબરીધામમાં થઈ હતી અને બાપુની કુટિયા અહીંયા મોખામણ ગામના હવે પ્રવેશ દ્વાર પાસે જ હતી. એટલે આ ગામ આપણે નક્કી કર્યું. 2013થી થોડાક છોકરાઓને આપણે એજ્યુકેશનનું બધું મટીરિયલ આપવાની શરૂઆત કરી. આજે આનંદ થાય છે કે આજે 37મી જન્મજયંતિ છે હાર્દિકભાઈની, 2 જૂન 2024. એનો એક આનંદ છે. અને વિશેષ આનંદ એ છે કે 11 વર્ષથી અહીંયા આપણે કાર્ય કરી રહ્યા છીએ અને બધા છોકરાઓ જે 8મા પછી ભણતા નહોતા આગળ, એ લોકો અત્યારે કોલેજ સુધી પહોંચ્યા છે. ગ્રેજ્યુએટ થઈને હવે ઘણા તો પોસ્ટ ગ્રેજ્યુએટ તરફ આગળ વધી રહ્યા છે અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં પણ ઘણા 1 વર્ષ પૂરું કર્યું છે. એનો વિશેષ આનંદ છે. અને આપણા ગામનું અને અહીંયા પંથકના ગામનો જે ભણવા માટેનો જે ડ્રોપઆઉટનો રેશિયો હતો એ 0 થઈ ગયો છે. એનો પણ એક વિશેષ આપણું ફોકસ આ છોકરાઓ ભણી ગણીને પોતાના ગામનું, પોતાના મા બાપનું નામ રોશન કરે, ડાંગ પંથકનું નામ રોશન કરે અને સમાજની મુખ્ય ધારામાં આવે એવું એક અમારું એક પહેલેથી સપનું રહ્યું છે. અને સપનું ઘણા વખતે સાકાર થવા માંડ્યું છે. એનો એક વિશેષ આનંદ છે. આજે અમારી સાથે સુરતથી ઘણા બધા મહેમાનો પધાર્યા છે. એ સૌનું અમે સ્વાગત કરીએ છીએ. અમારા એક બહુ જૂના મિત્ર છે વિક્રાંતભાઈ કાપડિયા. વિક્રાંતભાઈ અને એમના વાઈફ પધાર્યા છે. એમનું અમે અહીંયા સ્વાગત કરીએ છીએ. વિક્રાંતભાઈ ઊભા થાવ ને. વડીલ કનુભાઈ પંડ્યા જે બેંક ઓફ બરોડાના એક્સ ઓફિસર છે, એમનું પણ અમે અહીંયા સ્વાગત કરીએ છીએ. આ સિવાય પ્રદીપભાઈ, લાલુભાઈ જે આપણી કાયમની ટીમ છે, પંકજભાઈ, દીપિકાબેન, પ્રજાપતિ ને આપણી જે આખી ટીમ છે એ લોકોનું પણ આપણે અહીંયા સ્વાગત કરીએ છીએ. લાલુભાઈ આવે છે કાયમ આપણી સાથે. વર્લ્ડ લેવલના ખેલાડી
વૈશાલી પટેલનું આપણે સન્માન કર્યું હતું વુમન્સ ડેના દિવસે. એ વૈશાલી પટેલ આજે ફરીથી આવ્યા છે. એ એમની દીકરી છે, સાથે એમના હસબન્ડ છે, એમના સાસુ સસરા છે, એ લોકોનું પણ આપણે 11 વર્ષથી આપણે અહીંયા કામ કરીએ છીએ અને એમાં ઘણા બધા મિત્રોનો ફાળો રહ્યો છે, સપોર્ટમાં રહ્યા છે. એવા એકદમ પાછળ બેકગ્રાઉન્ડમાં બેઠેલા ઉમંગભાઈ ધોળાભાઈનું પણ આપણે અહીંયા સ્વાગત કરીએ છીએ અને એમની સાથે એમના બ્રધર આવી કાર્ય અંગે વાત કરવા, વિસ્તારમાં વાત કરવા માટે જે આપણા અહીંયાના ગામમાં જે આપણા કરતા હરતા છે એ 11 વર્ષથી હૃદયથી આપણી સાથે જોડાયેલા છે અને જેમને આપણને એમનું એક જૂનું ઘર આપણને ખાસ આપણા હાર્દિક જરીવાલા ફાઉન્ડેશન માટે છેલ્લા 11 વર્ષથી કોઈ પણ જાતના અંગત સ્વાર્થ વગર કરતા. આજે તમારા બધા છોકરાઓને માટે અમે બહુ ખુશીથી કામ કરવા માટે અહીંયા આટલા વર્ષોથી આવી રહ્યા છીએ. અમરભાઈને હું હવે માઇક સુપરત કરું છું અને એવું આપણને 11 વર્ષની જે આપણી યાત્રા થઈ છે હાર્દિક જરીવાલા ફાઉન્ડેશનની અહીંયા મોખામણ ખાતે અને સબરીધામ પંથકમાં જે કાર્ય થઈ રહ્યું છે એનો એમને જે કંઈ એમને દિલમાં હોય એ વાતો 30 થી 35 ક્લાસમાં વિદ્યાર્થીઓ રહે પછી પાછો એમને વિચાર આવ્યો, સબરી માતાએ ખબર નહીં જાદુ કર્યો કે બધા જ છોકરાઓને એમ કે આપણે યુનિફોર્મને વિતરણ કરીશું. પછી બધી માહિતી મેં આપી અને 2013 થી એમણે જે શરૂઆત કરેલી છે એ ખૂબ જ એમને આ તબક્કે હું ધન્યવાદ આપું છું, કરું છું. અને એમણે જે શરૂઆત કરી પહેલાં મોખામાળ પ્રાથમિક શાળામાં, મોખામાળ પ્રાથમિક શાળા અને વર્ગશાળા અમારા ગામ સિવાય એ સિવાય જે બાળકો અહીંયા ભણીને બહાર નીકળે 9મા ધોરણમાં જવા, ત્યારે ઘણા વિદ્યાર્થીઓ જતા ન હતા અને વચ્ચે ડ્રોપ આઉટ કરીને વાલીઓ જોડે શેરડી કાપવા કે મહારાષ્ટ્રમાં ચાલી જતા હતા. પણ જ્યારથી રાજ્યને બધું આપણે આપીએ અને જે બાળકોને સ્કૂલમાં જે ફી ભરવાની આવે એ ફી પણ કોલેજમાં એ પણ હવે રાજુભાઈ લગભગ 4 વર્ષથી એ સ્કૂલની કોલેજની ફી પણ ભરવાનું ચાલુ કરેલ છે. એટલે છોકરાઓ જે વચ્ચે છોડી જતા હતા એ પણ હવે ભણતા થયા છે. એટલે હાર્દિક જરીવાલા ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર આ તબક્કે માનું છું કે એમણે જે શરૂઆત કરી અને અમારા ગામના બાળકો ભણતા ન હતા એ લોકોને ભણતા કરી દીધા અને દરેક વસ્તુ જે છોકરાઓને મળે છે એમાં આ છોકરાઓને ચંપલ આપેલી, બૂટ આપેલા, પછી છત્રી આપે ઓઢવા માટે, ઠંડી લાગે એટલે ધાબળા આપેલા છે. અને ચોમાસામાં વખતથી પધારેલા છે મહેમાનો, એવો એમને ખૂબ જ સપોર્ટ કરે છે. તો એ મહેમાનોને પણ હું આજના તબક્કે ખૂબ ખૂબ અહીંયા આવકારું છું હૃદયપૂર્વક. અને મને જે બોલવાની આજે તમારી સમક્ષ તક આપેલી છે એ બદલ સૌનો આભાર માનીને મારું આ વક્તવ્ય પૂરું કરું છું. ભારત માતા કે, ભારત માતા કે. હવે આપણે જે કામ માટે અહીંયા આવેલા છે એ હું રાજુભાઈને વિનંતી કરું કે જેઓ હવે છોકરાઓ સાંભળો, આપાલા જે નોટબુક ને અખા तुम्हाला वितरण करूला है नी ते 20 ની થેલી પેટી ઘર ખરી દેવલા બોલી હે જાસ પણ કાગળિયાની સા ફાડસેલ લોકો જે દિવસે આપણી સ્કૂલ ચાલુ હોઈ લઠ એ દિવસે આ કીટ લીધીને સ્કૂલમાં એવલા બરાબર. પછી ટીચર પૂરના હાથ सांगता રાજુ દાદાને ફરિયાદ કરતા હતા, બાળકો નોટબુક ફાડી નાખે, પેન્સિલ તોડી નાખે, એવું નહીં કરતા. હા, એવું કરવાના છે.
એવું કરવાના છે તો જ તમને કીટ મળશે, નહીં તો પછી કીટ આપવાના નથી. બરાબર? હા. થોડી વાતો બધી આપણી કાર્યની કરી એમણે આ છેલ્લા 11 વર્ષથી જે કરીએ છીએ. હજી ઘણું કરવું છે. અહીંયા સ્કૂલ ત્યારે જે જૂના બધા ક્લાસરૂમ હતા એ ગવર્મેન્ટ પણ અહીંયા બધું નવું બધું કરી રહેલી છે. 2 ક્લાસ બનાવ્યા, ઉપર પણ 2 ક્લાસ છે, એ સિવાયની પણ બની રહ્યું છે. 8 ક્લાસ એવા બની રહેલા છે. એનો પણ એક આનંદ છે. છોકરાઓને આ સુવિધા આગળ જતાં પણ મળવાની છે. હવે અહીંયા આગળ આપણે જે ગયા વર્ષથી સરકારે પહેલા ધોરણની પહેલાં બાળવાટિકા નામનો એક ક્લાસ શરૂ કર્યો છે. બાળવાટિકાના છોકરાઓથી લઈને બધા છોકરાઓ 8મા ધોરણ સુધી અમે અહીંયા બધાને જે એજ્યુકેશન મટીરિયલની સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કોલેજ છે સ્લીમર, એની અંદર MBBS કરી રહેલી છે અને એનો એક બહુ વિશેષ આનંદ છે. આપણે લખામણ વતી અને હાર્દિક જરીવાલા ફાઉન્ડેશન વતી એનું સ્વાગત કરું છું. સાથે મારે બીજા પણ સમાચાર આપવાના છે કે હેતલની સાથે આપણા ગામની એક બીજી દીકરી છે સુશીલા ગાવિત, તે પણ એવોર્ડ કરીને 1 વર્ષ એનું પણ પૂરું થયું. અત્યારે ટ્રેનિંગમાં છે બરોડામાં, એટલે અહીંયા હાજર નથી. આપણે સૌ એનું અહીંયાથી બેઠા બેઠા યાદ કરીએ ને એને તાલીઓથી વધાવી વિનંતી કરીશ કે એમના રજાના ભાવ રજૂ કરે, કારણ કે એઓ પહેલી વખત પધાર્યા છે. ઘણા વખતથી વાત થઈ હતી. આપણા બધા એવા શીતલબેન જોઈ છે ફેસબુક ઉપર. હું શીતલબેનને વિનંતી કરું છું. શીતલબેન, મારા નાનકડા ભૂલકાઓ, તમને જોઈને ખરેખર મને પ્રાઉડ થાય છે કે અમે લોકો તો બધા સુરતમાં રહીને કશું નથી કરી શકતા જેટલું તમે લોકો કરો છો. એટલે મને ખરેખર તમારા બધા દીકરીઓ ખૂબ આગળ વધો, દીકરાઓ કરતાં પણ આગળ વધો. પ્રાઉડ ઓફ યુ અને થેન્ક યુ પ્રદીપભાઈ, અરે રાજભાઈ, તમે આટલું બધું કરો છો અને અમને આમાં સહભાગી થવાનો મોકો આપે છે. પ્રાઉડ ઓફ યુ એવરીવન. એ પહેલા છેલ્લા 11 વર્ષથી જે લોકો આપણી સાથે વ્યક્તિગત રીતે જોડાયેલા છે એ તો બધા અહીંયા વાલાફરથી આવે જ છે. પંકજભાઈ છે, દીપિકાબેન છે, પ્રદીપભાઈ છે અને બીજા ઘણા છે જે લોકો વોલેન્ટરીલી આપણી સાથે કાયમ જોડાયેલા છે. પણ સાથે સાથે આપણી સાથે જે લોકો આટલા વર્ષોથી દાન આપે છે, આપણને જે ડોનેશન આપણને મળે છે, અને એ લોકો ક્યારેય પણ પોતાના નામો પ્રસિદ્ધ કરાવવા નથી માંગતા. એ તમામ ડોનરોને હું યાદ કરું છું અને ડોનરોને ખાસ નતમસ્તક થઈને પગે લાગીને અને યાદ કરું છું. તમારા તરફથી છેલ્લા 11 વર્ષથી જે ફાઇનાન્શિયલ સપોર્ટ મળ્યો છે તો અમે આ હાર્દિક જરીવાલા ફાઉન્ડેશન આટલા વર્ષોથી કાર્યરત છે અને આટલા વર્ષો સુધી તમે જે અમને સાથ સહકાર આપ્યો છે અને વડીલોએ પણ જે અમને અત્યાર સુધી જે સાથ સહકારના આશીર્વાદ આપ્યા છે એવો આગળ જતાં પણ અમને સૌ આવો ને આવો સાથ સહકાર આપશો અને અમારી સાથે રહેશો, જેથી કરીને અમે આ કાર્ય આગળ સરસ રીતના વધારી શકીએ. એને માટે પણ હું આપ સૌને નમ્ર પ્રાર્થના કરી રહ્યો છું. જય શ્રી રામ. હવે હું અમરભાઈને અને ગામની ટીમને વિનંતી કરીશ કે બધી કીટો અહીંયા જે એજ્યુકેશન મટીરિયલની કીટ છે અહીંયા લઈ આવે અને આપણા મહેમાનો તરફથી એમને વિતરણ કરવાનું.